નમસ્તે શ્રોતા મિત્રો, એલજી રેડિયોમાં આજે આપણે સાથે એક બહુ જ નિષ્ણાત આવ્યા છે, અમિતભાઈ ત્રિવેદી. તમારું સ્વાગત છે. થેન્ક યુ સર. અમિતભાઈ ત્રિવેદી મોટિવેશન સ્પીકર છે અને આજે આપણે એમની સાથે વાત કરીશું કે આ મોટિવેશન તો આપણને બધાને ખબર હોય છે, પણ આપણે જનરલ વાતો કરતા હોઈએ તો મોટિવેશન કે પ્રેરણા શું કહેવાય ને શું કહેવાય એની પણ વાત કરીશું. તો અમિતભાઈ, તમે સૌથી પહેલાં તો અમને પરિચય આપો કે તમે શું કરો છો, તમારા કેટલા વર્ષનો અનુભવ છે, કેવી જાતનું કામ કરો છો. પછી આપણે થોડી વાતચીત કરીશું, થોડા પ્રશ્નો પૂછીશ ને તમે તમારા અનુભવો અમારી સાથે અને મારા શ્રોતા મિત્રો માટે આપજો, જે ઉદ્યોગ સાહસિક પણ હોઈ શકે, યુવાનો પણ હોઈ શકે અને ઘણું બધું જીવનમાં કરવા માગતા હોય. જી, તો આપનો પરિચય આપશો. મારા પરિચયમાં હું બે રીતે કામ કરું છું. એક, આખા ભારતભરમાં અલગ અલગ કંપનીઓમાં ફરીને મોટિવેશનના ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવું છું. કંપનીની જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ. બિઝનેસમેન હોય કે કોર્પોરેટ હોય? કોર્પોરેટને બધા જ હોય છે, બિઝનેસમેન બી હોય છે, કોર્પોરેટ જગત બી હોય છે. ત્યાં શું કરવાનું હોય? ત્યાં આગળ અલગ અલગ લેવલના લોકો જે હોય છે, એટલે આપણે કહીએ કે વર્કર્સથી માંડીને ઉપર લેવલ સુધી તમે છેક સુધી જાઓ, મેનેજર, જનરલ મેનેજર, એ બધાને મોટિવેટ કરવાનું કામ હું કરું છું. એ મારું મુખ્ય કામ રહે છે. એક મોટો પ્રશ્ન છે નહીં મોટિવેશનનો તો? હા સર, જ્યાં જ્યાં મનુષ્ય છે ત્યાં એને મોટિવેશનની જરૂર પડવાની જ છે સર. અને દરેક લેવલ પર કામનો સ્ટ્રેસ ને બધું પણ બહુ હોય છે અને ઘણી વખતે ધાર્યા રિઝલ્ટ નથી મળતા, તો એ વખતે લોકો ડિમોટિવેટ થઈ જાય છે. તો એવા વખતે અમારા જેવા લોકો કદાચ કામ લાગી જતા હોય છે. અને હું કામ કરું છું એમાં મોટો ફાયદો એ છે કે હું સાયકોલોજીસ્ટ પણ છું અને નવગુજરાત કોલેજમાં અમદાવાદમાં સાયકોલોજીના પ્રોફેસર તરીકે, વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વર્ષોથી, લગભગ 25 વર્ષથી હું કામ કરી રહ્યો છું. તો બાળકો સાથેના અનુભવો પણ બહુ સારા રહે છે સર. બહુ સરસ. એટલે તમે એક તરફ એકેડેમિકમાં યુવાનો સાથે કામ કરો છો, બીજી બાજુ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસમેન સાથે વાત કરો છો. હા જી સર. તો આ એક્ઝેક્ટલી મોટિવેશનમાં કેવા પ્રોગ્રામો કરો છો તમે? એટલે નોર્મલી કેવું છે કે એ લોકોનો કામ કરવાનો ઉત્સાહ વધે, તો એ માટે એ લોકોને થોડા સમજવા પડે છે કે કાંઈ સપોઝ મને કોઈ વર્કર્સ લેવલના લોકો આપ્યા હોય તો એમના લેવલ પ્રમાણે એમની સાથે વાતો કરવાની હોય. અને સ્ટાઇલ એ મારી પોતાની રહે છે કે અલગ અલગ નાની મોટી રમતો રમાડીએ છીએ અમે, અને રમતોમાં એ લોકો અનુભવ કરે. હું ડાયરેક્ટ રેડીમેડ કોઈ આન્સરો નથી આપતો કે તમે આવું કરો કે આવું કરો, આવું કરવું જોઈએ. એ લોકો અનુભવ કરે. હું એમને સવાલ પૂછું કે તમે આ જે રમત રમ્યા કે પ્રયોગ કર્યો છે એમાંથી તમને શું અનુભવ થયો, તમને શીખવા શું મળે છે. અને એ લોકો જ્યારે પોતાના અનુભવ શેર કરે એ એમના મગજમાં વધારે રજીસ્ટર થાય. અનુભવને આધારે જ આપણે ચર્ચા કરીએ તો એ લોકોને બિહેવિયરમાં ચેન્જ જલ્દી લાવી શકે છે લોકો. તો આ કોઈ એકાદી રમતનો દાખલો આપીને તમે સમજાવી શકશો જરા? કોઈ પણ એક રમત. હા, હું આજે અહીંયા આપની કોલેજમાં આવ્યો છું. સોરી, આપ અમારે ત્યાં અમારા વિદ્યાર્થીઓ સાથે પણ આજે તમારા એક્સપિરિયન્સનો અનુભવ કરવા આવ્યા હતા. અમારા ફેમિલી બિઝનેસના 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હતા, એની સાથે 1.5-2 કલાક ઇન્ટરેક્શન કર્યું. તો એના અનુભવની થોડી વાત કરો. હા જી. તો અલગ અલગ રમતો છે. એક સિમ્પલ હું થોડી ઝડપથી વાત કરી લઉં કે યુ શેપમાં બધા પાર્ટિસિપન્ટ્સને ઊભા રાખીએ છીએ અને પછીથી મારી પાસે એક બોલ હોય છે. તે બોલ હું કહું છું કે કોઈ એક વ્યક્તિનું બોલ નાખીશ, એણે કેચ કરવાનો, પછી પોતાનું નામ બોલીને ગ્રુપમાં એ કોઈ પણ બીજી વ્યક્તિને બોલ નાખે, બીજો વ્યક્તિ કેચ કરે, એ એનું નામ બોલે, એમ કરીને બધાને કવર કરીએ અને છેલ્લો વ્યક્તિ છે બોલ મને પાછો આપે. તો આ પહેલો રાઉન્ડ હોય છે. બીજા રાઉન્ડમાં હું કહું છું કે ખાલી હું ઘડિયાળ કાઢું છું અને ઘડિયાળ કાઢીને કહું છું આપણે હવે સેકન્ડ રાઉન્ડ કરીશું અને પછી સેમ એ જ રીતે એમાં નામ નથી બોલવાનું હતું, ફક્ત બોલ પસાર કરવાનું. છેલ્લો વ્યક્તિ મને હાથમાં બોલ આપે. તો સેકન્ડ જ્યારે મારા હાથમાં ઘડિયાળ જોવે છે લોકો, પછી એ લોકો સભાન થાય છે કે હવે આપણો ટાઈમ કાઉન્ટ થાય છે. પહેલા રાઉન્ડમાં જસ્ટ રમવા ખાતર રમતા હોય કે ફેંકવા ખાતર ફેંકતા હોય કે કેચ કરવા ખાતર કેચ કરતા, એવી રીતે એમની સ્ટાઇલ હોય, બિહેવિયર હોય. અને જેવું ઘડિયાળ જોવે એટલે એ લોકોને એકદમ બત્તી થાય છે, આમ લાગે છે કે આ તો કાઉન્ટ થાય છે, આપણો સમય ગણાય છે. પછી લોકો કામ કરવામાં થોડા વધારે વ્યવસ્થિત થાય છે. પછી વ્યવસ્થિત બોલ આપે, તરત કેચ કરે, જલ્દી પાસ કરે. એ રીતે હું 4 થી 5 રાઉન્ડ રમાડું. એક રાઉન્ડમાં એવું કહું છું કે તમારી સેકન્ડ, અત્યારે પહેલા સેકન્ડ રાઉન્ડમાં મેં જ્યારે કહ્યું તો 17 સેકન્ડ થઈ હતી આજે. તો પછીથી કહું છું કે મેં વડીલો માટે ઘરડા ઘરમાં ગયો તો ત્યાં વડીલો સાથે પણ અમે રમત રમાડી હતી અને એ લોકોએ ખાલી 10 જ સેકન્ડમાં મને બોલ પાછો આપ્યો હતો. અને એ લોકો 35 લોકો હતા અને 60ની ઉપરની એજના લોકો હતા. તો આ સાંભળ્યા પછીથી પાર્ટિસિપન્ટ્સને એકદમ અહેસાસ થયો કે વડીલો જો આટલું કરતા હોય તો આપણે તો યંગ છીએ ને, આપણે 17 સેકન્ડ થયા તો બહુ કહેવાય. મેં કોઈને કીધું નહોતું કે તમે ઓછી સેકન્ડમાં કરો કે કશું, પણ એમની જાતે જ એ લોકો મોટિવેટ થયા અને પછીથી થર્ડ રાઉન્ડ જ્યારે શરૂ કર્યું તો ફટાફટ એ લોકો પાસ કર્યો. તો એ લોકોએ 9 સેકન્ડની અંદર જ બોલ મને પાછો આપ્યો. તો એ બીજાની જ્યારે માહિતી તમે જાણો છો ત્યારે તમને ખબર પડે છે કે મારે પણ મારી અંદર આ ચેન્જ કરવાની જરૂર છે, કે મારી એ બિહેવિયર બદલીશ તો એનાથી ફાયદો થશે અને એ રીતે લોકો મોટિવેટ જલ્દી થાય છે.
જો હું એમ કહેત કે ભાઈ વડીલો કરે છે ને તમે કેમ નથી કરતા, અને તે જો ઝઘડ્યો હોત તો કદાચ નેગેટિવ એનું રિએક્શન આવ્યું હોત. બરાબર. તો જાતે જે વ્યક્તિઓને અહેસાસ થાય છે કે મારે અહીંયા ફેરફાર કરવાની જરૂર છે, એ મારી સ્ટાઇલ રહી છે. બહુ તો આજે સરસ. બહુ જ એટલે મજા- લોકોને જ પોતાને થાય. હા. એટલે આ એવું સમજણ આવી મને કે મોટિવેશન એટલે સ્વપ્રેરણા, પોતાની સ્વપ્રેરણા. જાતે કરવું. એક્ઝેક્ટ સર. તો સામાન્ય રીતે એકેડેમિક્સમાં આપણે બહુ સલાહ આપીએ અને સૂચન આપીએ, એમાંથી કંઈ કોઈને નથી આજના થતું. જમાનામાં સલાહ કોઈને ગમતી તો નથી. તમારા એકેડેમિક્સમાં સાયકોલોજીને બધું ભણાવો, એમાં શું તમારા અનુભવ છે વિદ્યાર્થીઓ સાથેના? વિદ્યાર્થીઓના અનુસંધાનમાં સર જો બોલવાનું તો કહું કે આજની જનરેશનમાં થોડી ભણતર માટેની અવેરનેસ કહો કે લાઈફ પ્રત્યેની બી અવેરનેસ એ પ્રમાણમાં ઓછી છે. લોકો જે ફરિયાદ કરે છે એમાં થોડોક વધારે નહીં પણ થોડોક સંમત થઉં છું કે મોબાઈલના યુગમાં બાળકો મોબાઈલમાં ખોવાઈ ગયા છે. તો એ લોકોને ખરેખર કેપેબલ છે, શક્તિ પુષ્કળ ભરેલી છે, ફક્ત એને ચેનલાઇઝ કરવાની જરૂર છે. તો બાળકો ફેન્ટાસ્ટિક રિઝલ્ટ લાઈફમાં આપી શકે એમ છે કે જીવનમાં સુખ શાંતિ બી વધારી શકે અને પ્રગતિ પણ ખૂબ કરી શકે. તો બાળકોને ચેનલાઇઝ કરવાની જરૂર છે. કદાચ એ લોકો પાસે સ્પષ્ટતા નથી કે જીવનમાં શું ધ્યેય છે કે શું કરવું છે, એ ખબર નથી હોતી, તો એના લીધે તકલીફ થાય છે. તો ફેમિલીના લોકોની પણ ફરજ બને છે અને ઓફકોર્સ પ્રોફેસર્સ કે શિક્ષક જે લોકો બી એમની લાઈફમાં આવે છે એ લોકોની ફરજ બને છે કે એ લોકોને સમજીને ચેનલાઇઝ કરે તો બાળકો પાસે ધાર્યું આપણે કરાવી શકીએ છીએ અને એ લોકો લાઈફમાં આગળ વધી શકે છે. એટલે આમાં તો એવું થયું કે જે ટીચર છે, જે એને સાથે કામ કરવાનો છે, એને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે આ બાળકોમાં ઘણું બધું છે, કઢાવી શકાય. એક્ઝેક્ટ સર. અને ઘણી વખતે તકલીફ એ થાય છે કે એ પ્રમાણમાં ઓછું જોવા મળે છે કે કદાચ એવું ભાઈ સમયનો છે કે શું ખબર નથી, પણ કે એ લોકોને ફક્ત પીરિયડ પૂરો કરવામાં ઇન્ટરેસ્ટ હોય. ઘણા બધા એવા નથી હોતા, પણ અમુક લોકોને એવો છે કે પીરિયડ પૂરો થાય ને સિલેબસ પૂરો કરવો છે, એટલે એ લોકોને પેલા બાળકોને તૈયાર કરવા એ પ્રત્યે એ લોકો એટલો સમય બિચારા આપી જ નથી શકતા. એમની પણ એ મર્યાદા છે સિલેબસ પૂરો કરવાની. પણ બાળકોને જો સમજીએ તો એમની પાસે તમે જે કહો એ તે તૈયાર તમે કરી શકો છો. એટલે આમાં બે જગ્યા, આપણે 3 વ્યક્તિઓનો રોલ બહુ અગત્યનો બની ગયો મોટિવેશનમાં, કેરિયરમાં આગળ વધવામાં. એક તો વિદ્યાર્થીઓ પોતે, course. બીજા શિક્ષકો, જી. અને ત્રીજે એમની જે અસરો છે એમના પેરેન્ટ્સની. પેરેન્ટ્સને તો તમે પેરેન્ટની ટીચર સાથે પણ કામ કંઈ કરો બહુ છો, જ, તો હા. એ શું જાતનું કરો છો એ હા, પણ થોડું teachers કહેશો માટે તો? પણ હું બહુ કારણ કે આમાં programs એકલા ચલાવું વખતે કંઈ નહીં ચાલતું હોય હા. ને મોટિવેશનનું મૂળ તો ક્યાંથી આવતું હોય, એનો થોડો અનુભવ કહેશો? ઓફકોર્સ. હું શિક્ષકો માટે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવું છું અને પેરેન્ટ્સ માટે પણ મારે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવાના થાય છે. તકલીફ એ થાય છે કે પેરેન્ટ્સના મનમાં અમુક વિચારો જે ઘર કરી ગયા છે અથવા તેમના અનુભવના આધારે લોક થઈ ગયા છે, એ પોતાના બાળકોને પણ એ જ રીતે ટ્રીટ કરતા હોય છે. આપણે કહીએ છીએ કે ફેમિલીમાં અનુકરણ થતું હોય છે, બાળકો અનુકરણ કરે છે. તો આપણા પપ્પા હોય તો એ બી એમના પપ્પાને જોઈને પ્રભાવિત થાય અને અમુક વસ્તુ એમનામાં આવી ગઈ હોય. અને દરેક પેરેન્ટ્સને એવું જ લાગે છે કે બાળકમાં અક્કલ નથી. મને નાનો સમજણ ગણે, કે ભાઈ છોકરો નાનો છે. ગમે તેટલો મોટો થાય, ઇવન આપણે ગુજરાતીમાં તો બહુ તકલીફ પડે છે કે દીકરાના લગ્ન થઈ જાય તો બી દીકરાને સલાહ આપે, એને ત્યાં છોકરો આવી ગયો તો બી સલાહ લે, લાલા તને ખબર ના પડે. અને હું હસીને કહું છું કે લાલાને ત્યાં બી હવે લાલો આવી ગયો છે. તો એની રીતે એને જસ્ટ વિચારવા દો, એને પ્લાન કરવા દો, તમે ખાલી એને સપોર્ટ કરો. બરાબર છે ને? આપણે ત્યાં તકલીફ એ થાય છે કે નેગેટિવ વસ્તુ પર આપણે બાળકોને ભાર દઈને બોલતા આવીએ છીએ અને જ્યાં બાળકો સારું કરે એક જ ધ્યાન નથી જતું. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, દરેક વ્યક્તિ પોતાની જાતને ચેક કરી શકે પેરેન્ટ તરીકે, કે જ્યારે તમારા બાળકનું રિઝલ્ટ આવે છે, તમે જ્યારે રિઝલ્ટ જુઓ છો, તમારું ધ્યાન ક્યાં જાય છે અને તમારું મોઢેથી પહેલું વાક્ય કયું નીકળે છે? મારા અનુભવો કહે છે કે બધા નહીં પણ મોટા ભાગના લોકોને મેં જોયા છે કે આખો માર્કશીટ જોવે, પછીથી કે ગણિતમાં કેમ ઓછા આવ્યા છે, અને પેલા છોકરાને મનમાં ગુસ્સો એટલો આવે કે પપ્પા ઉપર ઇંગ્લિશમાં હાઈએસ્ટ આવે છે, એને પહેલાં જુઓ ને અને એનું કંઈક બોલો ને. પણ ઘણી વખત આ થાય છે, મગજમાં એવું લોક થઈ ગયું છે પેરેન્ટ્સને કે નેગેટિવ અથવા તો એને ટોકીએ ને થોડા સ્ટ્રિક્ટ રહીને તો જ બાળકો કંટ્રોલમાં રહે અથવા વ્યવસ્થિત થાય. અને હું કહું છું કે ના, તમે પ્રેમથી જેટલા બાળકોને વાળી શકશો એટલું સ્ટ્રિક્ટ થઈને નથી વાળી શકતા. સ્ટ્રિક્ટ થશો તો બાળકો તમારી ગેરહાજરીમાં ખાનગીમાં ના કરવાનું બધું જ કરશે. એના કરતાં ફ્રેન્ડલી એની સાથે રહીને તમે એને વાળવા પ્રયત્ન કરો, એની એજને બી તમે સમજો. તમે જ્યારે સલાહ આપો છો તો તમે 50 વર્ષના કે 55 વર્ષના છો, પણ તમારો છોકરો હજી 18-20 વર્ષનો છે, તે તરવરાટને એના વિચારોને એની પસંદગી એ બધું તમારાથી ઘણું ફેર પડવાનું. તો એ વસ્તુ સમજીને તમે એને જો સમજાવશો ને તો જલ્દી તમારી વાતમાં એ આવી જશે. તો પેરેન્ટ્સ તરીકે હું કહીશ કે આટલું કરવાની જરૂર છે. અને સાથે સાથે શિક્ષકોને પણ વિનંતી કરવાની કે બાળકોને તમે સમજો, તમારા માટે એ લોકો પેરેન્ટ્સ કરતાં પણ વધારે તમને મહત્ત્વ આપે છે. સાચી વાત છે. હું મારો પોતાનો એક ખાસ અનુભવ ઝડપથી કહી દઉં. મારી દીકરી જ્યારે નાની હતી તો એક વખતે ગુજરાતીનું લેસન કંઈક બોલીને કરતી હતી, બહુ જ નાની હતી એ વખતે, અને એક શબ્દ ઉચ્ચારવામાં ભૂલ કરી. દાખલા તરીકે
તું ક્યાં ગયો તો? છોકરીના અનુસંધાનમાં હતું કે રમા તું ક્યાં ગયો તો મેં કીધું કે બેટા રમા ગઈતી આવે, ગયો તો ના આવે. તો એણે મને એકદમ સેટ ટોન બદલીને કીધું ના ગયો તો જ આવે. મેં કીધું બેટા આ ના આવે, આ ખોટું છે, રમા છોકરી છે તે ગઈતી આવે. ના એ સાચું છે મારું. મેં કીધું તું કેમ આવું કહે છે સાચું છે? અને એ વખત મારી છોકરીના આંખમાં પાણી હતા અને એકદમ બોલી મારા ટીચરે કીધું છે, મારા ટીચર કોઈ દિવસ ખોટું ના કહે. મતલબ બાળકો તમારાથી એટલી હદે પ્રભાવિત હોય છે કે એ તમને ભગવાન બરાબર ગણતા પણ આ મા બાપ કરતાં તમને વધારે ગણે છે. ને તકલીફ એ થાય છે કે ઘણી વખત એ જ શિક્ષકો પોતાને બાળકોના પ્રેમને કે લાગણીને કે એમની તકલીફોને સમજી નથી શકતા. હું અત્યારે મારી કોલેજમાં જાઉં છું તો એવા ઘણા સ્ટુડન્ટ્સ આવતા હોય, મતલબ ક્લાસમાં હોય છે 2, 4, 5 છોકરા એવા હોય, છોકરા છોકરીઓ કે જેને ફેમિલીના એટલા બધા પ્રોબ્લેમ્સ હોય, ઘર ચલાવવાના ફાંફા પડતા, એ સિચ્યુએશનમાંથી બિચારું ભણવા આવ્યું હોય. હવે શિક્ષક તરીકે જો આપણે એ વસ્તુને નહીં સમજીને એને સરસ રીતે એને હેન્ડલ નહીં કરીએ તો ખબર નથી એ જતાં શું થશે. કાં તો બિચારું ટેન્શનમાં ભણવાનું છોડી દેશે અને આપણે હેન્ડલ નહીં કરીએ તો ભાઈ બહુ બધું ખરાબ થશે. તો જરૂરી છે કે શિક્ષકોની બી ફરજ છે, પેરેન્ટ્સની પણ ફરજ છે. બાકી એ તો બાળક તો કુમળું સરસ મજાનું છે, તમે જેમ વાળો એમ વળવા તૈયાર છે. પ્રેમથી તમે કેટલું સમજીને વાળો છો એ પ્રમાણે બાળક તૈયાર થવાના છે. બહુ સરસ વાત કરી કે યુવાનોની જે શક્તિઓ છે એને આપણે ઓળખીને આગળ લાવવાની છે. એક્ઝેક્ટ. એ બિઝનેસમાં હોય કે વ્યક્તિગત રીતે સ્ટુડન્ટના હોય કે કેરિયર હોય. જી. અને તમે હવે અત્યારે જે અનુભવ્યું છે, અત્યારની નવી જનરેશન વિશે લોકો બહુ પોઝિટિવ નેગેટિવ કહે છે કે નવી જનરેશન આવી ગઈ, યંગ આવી ગઈ ને એ લોકો કંઈ સાંભળતા નથી. તો તમારે એના અનુભવો વિશે કંઈ કહેશો નવી જનરેશન વિશે? હું ફરીથી મારા અનુભવે એ જ કહીશ, એક સાયકોલોજીસ્ટ તરીકે બી કહું છું કે તમે કઈ રીતે કહો છો એ મહત્વનું છે. બાળકો ગ્રહણ કરશે કે નહીં, તમે કઈ રીતે બોલ્યા છો એની પર જ ખબર પડે કે આ છોકરો કેટલું સ્વીકારશે. ડરના મારે વખત માથું નીચે રાખીને હું કરતો હોય, બાકી એ વખત એણે મનમાં નક્કી જ કર્યું હોય કે બાબા તમારી તો વાત માનવાનું જ નથી. હું બહુ લાંબી વાતોને પણ શોર્ટમાં રીતે કહું છું કે તમે જ્યારે તમારા બાળકોને કોઈ પણ જાતની સલાહ આપો છો એ વખતે તમે ખાલી તમારી જાતને એટલું પૂછી લો કે શું તમે એ કરો છો? હું સાદો દાખલો રીતે આપું કે મેં એક પપ્પા એવા તો જોયા હતા કે પોતાના છોકરાને, હું એમને ત્યાં ગયો તો મેં જોયું એના છોકરાને કહેતા હતા ધીમે બોલ, તું મારી જેમ ધીમે બોલતા શીખ તો જીવનમાં આગળ આવીશ, આ રીતે ચીસો પાડીને બોલવાની જરૂર નથી. અને મને મનમાં થયું તો તમે તો પંચમ સુરમાં ખેંચો છો, પેલો ક્યાં તમારી વાત માનવાનો? તો આ સિમ્પલ વસ્તુ છે કે તમે જ્યારે કહેતા હો કે ધીમે બોલતે કે તમારો ટોને હોવો જોઈએ. અને તમે જે એક વસ્તુ સમજી લો કે સમજી શકો છો કે 4 માણસની વચ્ચે હું તમને આવીને કહું કે તમારામાં બુદ્ધિ નથી, અક્કલ નથી, આટલી સમજણ નથી પડતી તમને કેવું લાગશે? તો આ જ ભૂલ પેરેન્ટ્સ તરીકે આપણે આપણા ફેમિલીમાં કરીએ છીએ. છોકરાને જ્યારે કહેતા હોઈએ એ વખતે એના આજુબાજુ કદાચ ભાઈબંધ બી બેઠો હોય કે ઘરના બીજા સભ્યો બી બેઠા હોય. અને અમુક પેરેન્ટ્સ તો મેં એવા જોયા છે કે કોઈ મહેમાન આવ્યા હોય ને ત્યારે એના પ્રકરણ શરૂ કરે, આ અમારો 1 નંબરનો તોફાની બારકસ છે, કશું સમજતો નથી, બોલો રખડી ખાય છે ભાઈબંધો જોડે. હવે એને કેટલું ઇન્સલ્ટ ફીલ થાય. તો એ છોકરો બી તમારાથી દૂર જ રહેવાનો છે. તમારે પ્રેમથી તમારે જેવો બનાવો છે તેનું સૌથી પહેલાં તમે દિલ જીતો. કે બેટા સાચે કહું ને તો જે હું ભણતો હતો ને તો મારા બી ટકા 1-2 વર્ષ બહુ જ ઓછા આવ્યા હતા, પણ હું સમજી ગયો ને પછી ધીરે ધીરે મારા ટકા વધારતો ગયો. તો આવી રીતે તમે કહો તો એના મગજમાં થોડી વાત ઉતરે. તો સૌથી પહેલું ફાઇનલી કહેવાનો પ્રયત્ન કે કોઈ પણ વ્યક્તિના બિહેવિયરમાં તમે ચેન્જ કરવા માંગો છો, તમે થોડું એને સમજો અને ધીરે ધીરે એ પ્રમાણે વાતો કરીને એને વાળીને પછી પોતાના એમાં ખેંચી લો તો બાળકો તો તૈયાર છે. અને એનર્જી પુષ્કળ હોય છે, તમે ધારો એ ફિલ્ડમાં એને તૈયાર કરી શકો છો. મને મારા પિતાશ્રી દ્વારા જાણવા મળ્યું હતું એક વાક્ય, જેના લીધે હું મારી લાઈફમાં બહુ જ ચેન્જ છે મારામાં, કે મન હોય તો માળવે જવાય. તો આપણે પેરેન્ટ્સે કે શિક્ષકોએ બાળકોનું એ મન તૈયાર કરવાનું છે કે એનું મન થશે પછી તો એના તકલીફોમાં એના રસ્તા સુધી પ્રગતિ કરવાનો જ છે. તો એ જે પુશ જે પ્રેમથી કરવાનો છે એ ફરજ આપણે બધાની બને છે. અચ્છા, અમિતભાઈએ એમના પિતાજીનો રેફરન્સ આપ્યો તો મને એ કહેવાની ઈચ્છા થાય છે કે એમના પિતાજી જે હતા અનિલભાઈ ત્રિવેદી એ મારા પણ ગુરુ હતા. અને ગુજરાતમાં અને ભારતભરમાં ઉદ્યોગ સાહસિકતાની શરૂઆત જ્યારે એક GIIC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં ડિવિઝન તરીકે શરૂ થઈ ત્યારે અનિલભાઈ એકલાએ આ કાર્ય શરૂ કરેલું હતું અને પછી ધીમે ધીમે અમારા ટીમમાં જોડાયા. અને જે એન્ટરપ્રિનરશિપ હું જે શીખ્યું હતું ગળથુતીમાં એ અનિલભાઈ પાસેથી શીખ્યો છું. અને પછી તો એન્ટરપ્રિનરશિપ આખા ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ થયું, એમાંથી EDI થયું. એટલે અમિતભાઈએ એમના પિતાજીને મોટિવેટર તરીકે જોઈને એમની પોતાની જે આખી સ્પેશિયાલિટી
મેન્ટાલિટી એમણે વિકસાવી છે, હું તો એનો સાક્ષી છું, એ બહુ સુંદર વાત છે. એટલે પિતાજીને મોટિવેશન ગણીને એમણે કામ કર્યું, તો આપણે પિતાજીને પણ મોટિવેશન ગણી શકીએ, શિક્ષકને પણ મોટિવેશન ગણી શકીએ. એ બંને પક્ષે કામ જરૂરી છે. એ જે એક થોડી નાની ખામી અત્યારે દેખાઈ રહી છે જગતમાં કે એકેડેમિકમાં કે એમાં, એ પૂરું કરવાનું તમે કામ કરો છો, તમને બહુ અભિનંદન. Thank you, sir. Thank you નાનું very much. થોડું વિદ્યાર્થીઓ સાથે, ટીચર સાથે, પેરેન્ટ સાથે કામ કરીને આ ત્રણ બાજુનું કામ કરો છો, બહુ સરસ છે. હવે આ જે મોટિવેશન છે એના ઘણા બધા નામો છે, એમાં એક એચિવમેન્ટ મોટિવેશન ને સિદ્ધિ પ્રેરણા એવું જે કહે છે, જે ઉદ્યોગ સાહસિકો માટે જરૂરી છે. જી. એની થોડો પરિચય આપશો સિદ્ધિ પ્રેરણાનો? ઓકે. પ્રેરણાની જ્યારે વાત કરીએ, જેમ સરે કીધું તે પ્રમાણે કે અલગ અલગ પ્રકારની પ્રેરણાઓ હોય છે, કે એફિલિએશન હોય, પાવર મોટિવેશન હોય, એટલે લગાવ અને વિસ્તાર હોય, સંબંધ પ્રેરણા હોય, વિસ્તાર પ્રેરણા હોય, બધી અલગ અલગ જાતની પ્રેરણા હોય છે. એમાં મેઇન જે આપણે ગણીએ છીએ કે ઉંમર પ્રમાણે જ્યારે વ્યક્તિએ કે બાળકે પોતાની લાઈફમાં કંઈક બનવાનું હોય, કરવાનું હોય, તેની અંદર એક ભાવના હોવી જોઈએ કે મને કંઈક કરવું છે. સિદ્ધિ આપણે કહીએ છીએ કે વધુ કે આગળ વધવું કે કંઈક પામવું, તો એ સિદ્ધિ જે મેળવવાની હોય તેની એક પ્રેરણા હોય છે કે વ્યક્તિને તમે ટ્રેનિંગ આપીને એની અંદર સિદ્ધિ પ્રેરણા જગાડી શકો છો, અને એક વ્યક્તિને પોતાનો ધંધો શરૂ કરીને પોતાના ધંધામાં સફળતા પ્રાપ્ત કરે એ રીતે તમે એને તૈયાર પણ કરી શકો છો. જે સરસ મજાનું કામ અત્યારે પાઠક સર કરી રહ્યા છે. પાઠક સર ફક્ત ભારતમાં જ નહીં, દુનિયાભરમાંય ફરતા રહે છે અને સિદ્ધિ પ્રેરણાના એચિવમેન્ટ મોટિવેશનના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને એ બધું કરે છે, અને બહુ જ બધા ઉદ્યોગપતિઓને એમણે તૈયાર કર્યા છે. માણસની અંદર છે, ફક્ત એને એ અનુભવ કરાવવાનો છે, અને એને પ્રોપર ગાઈડલાઈન તમે આપો તો એ ધારે ફિલ્ડમાં આગળ વધી શકે છે. તો આખું એ સિદ્ધિ પ્રેરણા આખું એક ટ્રેનિંગ જ છે, અને એ પ્રમાણે એ લોકોને તૈયાર કરવામાં આવે છે. બહુ સરસ. આપણે તો એવા કેમ્પો વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે કરીએ જ છીએ. એ લોકો માટે 3 દિવસના, 6 દિવસના, અમુક જગ્યાએ તો એવું હોય છે કે મહિના કે 1.5 મહિનાની ટ્રેનિંગ હોય છે એચિવમેન્ટ મોટિવેશન એ બધી. તો આખું સરસ મજાનું કામ ચાલે કે વ્યક્તિ પોતે સપોઝ નોકરી કરતો હોય તો નોકરી છોડીને એને પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા થાય, સ્ટાર્ટઅપ જે આપણે કહીએ છીએ કરે, અને એમાં પછી સફળતા મળે ત્યાં સુધીની બધી જ જાતની ટ્રેનિંગ, એમાં બેન્કિંગ લગતું હોય કે પછી મટીરિયલ ખરીદીનું હોય કે કશું બી હોય, ધંધા લગતી બધી જ વસ્તુની ટ્રેનિંગ અપાતી હોય છે, અને માણસ સિદ્ધિ હાંસલ કરે છે, જે ધારે તે એને મળે છે. બહુ સરસ. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો તમે બેટરી ચાર્જ કરી આપો છો, પછી એ માણસ પોતાની જાતે આગળ વધે. બહુ સરસ. અને જ્યાં લાગે ત્યાં પછી પાછો એક સ્પર્શ કરી આવવાનો કે બેટા અહીંયા આટલી જરૂર છે. સાચી વાત છે. અમિતભાઈ, આપણે ટાઈમ આપ્યો, બહુ સુંદર વાત છે. એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે હવે મોટિવેશન માટે લોકોને, વિદ્યાર્થીઓને પોતાને શું કરવું જોઈએ, અને એવી તમારે છેલ્લે અમારા વિદ્યાર્થીઓને કે બિઝનેસમેનને શું સલાહ આપશો? ઓકે. વિદ્યાર્થીઓને જો કહેવું હતું એ રીતે કહીશ કે ઉંમર છે, ધમાલ મસ્તી અને મિત્રો સાથે આનંદ કરવું ગમે ઓફકોર્સ, પણ એના આધારે જિંદગી નથી જતી. તો જીવનમાં કંઈક બનો, કંઈક હશો તો દુનિયામાં બાકી બધું જ છે. બાકી એમને ફરી ખાશો તો ભાઈબંધોય સમય આવે તમને છોડીને જતા રહેવાના છે. તો લાઈફમાં તમને પોતાનું કોઈ એક ગોલ હોવું જોઈએ કે શું કરવું છે, એની સ્પષ્ટતા જો તમને હશે અને તમે પછી એ પ્રમાણે પ્લાનિંગ કરીને મહેનત કરો તો તમે પ્રગતિ કરશો. અને જ્યાં પ્રગતિ કરીને એક લેવલ પર જ્યારે તમે જાઓ છો ને, તો એ ખોવાયેલા લોકો બી તમને શોધતા શોધતા તમારી પાસે આવી જવાના છે. બરાબર છે. તો મિત્રતા કરો, એન્જોય કરો, કોલેજની લાઈફને એન્જોય કરો. એ સમય કદાચ ફરી નથી આવવાનો, પણ ભણવાના કે જિંદગી બગડે છે એ લેવલ બગાડીને પછીથી એન્જોય નથી કરવો. કારણ કે એ સમય પાછો નથી આવવાનો. હા, એ સમય ક્યારેય પાછો નથી આવવાનો. તો તમે એન્જોય કરો, પણ સાથે સાથે ભણવાનું પહેલું, અને જે પછીનો સમય છે એમાં એન્જોય કરો. હું મારા અનુભવના આધારે કહી દઉં છું કે હું જ્યારે ભણતો હતો એ વખતે હું એક પણ લેક્ચર બંક નહોતો કરતો. પણ કોલેજ પતે પછી અમારે બધાના ઘરે, ભાઈબંધોના ઘરે ખબર હતી કે 11:30 કોલેજ પતે છે, પણ 12:30 પહેલાં એ લોકો કોલેજમાં જ મળશે. મતલબ 1 કલાક અમે ભાઈબંધો પછી એન્જોય કરતા હતા, રેસ્ટોરન્ટમાં જઈએ ને સેન્ડવિચ ખાઈને બધું. પણ કોઈ દિવસ ભણવાનું બગાડીને, કોઈ દિવસ લેક્ચર છોડીને અમે ભાઈબંધો ભેગા થયું અમે ક્યારેય નથી કર્યું. અને એના લીધે કદાચ હું મારી કોલેજમાં ટોપ પર રહ્યો છું. અને મારી સરસ મજાની વાત એ છે કે બેઝિકલી હું કોમર્સ ગ્રેજ્યુએટ છું. એ વખતે હું ધક્કા મારીને પાસ થતો હતો. પછીથી મારા લગ્ન થઈ ગયા, મારે 2 દીકરીઓ આવી ગઈ. 2 દીકરીઓને આવ્યા પછી મને એવી ઈચ્છા થઈ કે મને ભણવું છે, અને પછી હું સાયકોલોજીમાં જોડાયો અને સાયકોલોજીમાં ટોપ પર રહ્યો. અને 25 વર્ષથી જે કોલેજમાં ભણ્યો નવ ગુજરાતમાં, ત્યાં જ અત્યારે પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો છું, અને એનો મને બહુ જ આનંદ છે. તો મતલબ એ શક્તિ મારામાં હતી જ
પણ યંગ એજમાં એ સમજણ નથી પડીને રખડી ખાતું કે જે કહો તે, પણ પછી જ્યારે સમજણ આવીને એ શક્તિનો મેં ઉપયોગ કર્યો તો અત્યારે હું મારા પોતાની જાતને એક લેવલ પર પહોંચાડી શક્યો છું કે તમારી સાથે આ રીતે વાત કરી શકું છું. બહુ સરસ, બહુ સરસ. એટલે ટૂંકમાં એવું થયું કે મોટિવેશન, પ્રેરણા અને કંઈક કરવા માટે નથી ઉંમરનો બાદ, નથી સમયનો બાદ, નથી પરિસ્થિતિનો બાદ, ગમે ત્યારે કરી શકો છો. બહુ સુંદર સંદેશો આપ્યો. તૈયાર હોવું જોઈએ. તો આપણે બધા શ્રોતાજનોને, મહિલા હોય, ટીચર હોય, વિદ્યાર્થીઓ હોય, ઉદ્યોગ સાહસિકો હોય, બધાને કહીએ કે જાગ્યા ત્યારથી સવાર આજથી તમારા એક્સપેક્ટેશન, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે પૂરા કટિબદ્ધ થઈ જાઓ. અને અમિતભાઈ વિલ બી વેરી હેપી ટુ કાઉન્સિલ યુ, ગાઈડ યુ, કારણ કે વ્યક્તિગત સાયકોલોજીસ્ટ હોવાથી મેન્ટરિંગ ને કાઉન્સિલિંગ પણ કરે છે. જી હા, ખૂબ ખૂબ તમારો આભાર અમિતભાઈ. તમે અમારી કોલેજમાં એલજેમાં અને મને રેડિયોમાં અમારો લાભ આપ્યો. થેન્ક યુ સર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. શ્રોતાજનો, હું માનું છું તમને ઘણું બધી વિચારો, નવા વિચારો મળ્યા હશે. તો આજથી તમારે કંઈક કરવાની પ્રતિજ્ઞા લઈને તમે આગળ વધો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર.